તે પછી મુજને મોકલ્યો લડવા, મેં જય સંગ્રામ કીધો. છેવટે અર્જુને બાણ મારી મુજને ફેંકી દીધો. એટલે અગ્નિદેવ બોલ્યા, નર નારાયણ એવ અર્જુનજી નથી હારવાના, એને સાય છે શ્રી જગદેવ. તેથી અર્જુન નહીં હારવાનો મિથ્યા કેમ ફૂટાયો. નારીનું કહ્યું માનશું નહીં, ને અશ્વ આપીને પડો પાયો. તવલીલ ધ્વજ ઘેરે આવ્યો, અશ્વને સાથે લીધો. નર નારાયણને નમીને અશ્વ આપી દીધો. પોતાનું ઘર બહાર મૂકી ચાલ્યો અર્જુન સાથ. પોતાનું સઘળ સૈન્ય લઈને આયુધ ગ્રહીને હાથ. એટલે એની જ્વાળા રાણી ગઈ પોતાના પિયર. દલમુખ નામે ભાઈ એનો જબરો કરનાર ઝેરો. તેની કને જઈને રડી પડ્યો રે મારા વીર. મારા 5 દીકરા માર્યા કુંતી સુત રણધીર. તેને મારી વેર લ્યો તો તમે મારા બાય. દુલમુખ બોલ્યો એ અહીં આવે તે વારે એની વાત. માંડી ધરીને નહીં લેવ ટોટ, મિથ્યા મુમત જાલી. એવું વચન સાંભળીને જ્વાળા રીસાઈને ચાલી. જતા જતા ગંગા સ્થળે આવ્યું, તેના જળમાં પેઠી. પગ અંગૂઠા જળમાં બોળીને નૌકા વિશે બેઠી. એટલે એક જણાએ કહ્યું, અને તું છે મૂરખ જે કેવી ગંગા જળથી અતડી રહે છે કોઈ મલ્યંત જેવી. જ્વાળા કહે છે ગંગા છે વંજા, તેમાં ન બોળવાન. તો ગંગાજીએ સ્વરૂપ લઈને પ્રગટ ત્યાં થયા વિદ્વાનો. જ્વાળાને કહ્યું, નથી હું વંજા, મેં માંડ્યું છે ઘરસૂત્ર. કુરુકુળમાં હું પરણેલી, ભીષ્મજી મારો પુત્ર. જ્વાળા કહે, તુજ પુત્ર સામું યુદ્ધ કર્યું અપાર. તેનું તું વેર લે, નહીં તો તુજને છે ધિક્કાર. તો ગંગાને ક્રોધ વ્યાપ્યો, બોલ્યા કરીને રીસ. 6 માસમાં અર્જુન કેરું છેદાય જજો શીશ. શ્રાપ દઈને ગુપ્ત થયા, બદલી નાખ્યું શરીર. જ્વાળા રાણી સાપ દેવ રાણી, ઉતરી સામે તીર. ચિતા ખડકીને બળી મુઈ, એવી અદેખી જાત. નીલધ્વજને ત્યાંથી ઘોડો ફરે છે દિવસ રાત. કૃષ્ણ હસ્તિનાપુર ગયા છે, એવામાં શું થાય. પંચ કલ્યાણી ફરતો ફરતો મોટા અરણ્યમાં જાય. 4 ગામની એક લાંબી સલિયા, રસ્તે પડેલી ધરણ. પંચ કલ્યાણીએ તેના ઉપર મૂકી દીધો એક ચરણ. વજ્ર બરાબર તે ગયો ચોંટી, તો સૌ શોકે ભર્યા. ચરણ ઉખેડવા વરસ કે તું અર્જુનજી ઉતર્યા. અશ્વનો ચરણ ગ્રહી જોર કીધું, પણ નો છૂટ્યો તેહ. અર્જુન કયા આયુધ વડે સલ્લા ભાંગો તેહ. પદ્મો મને નીલધ્વજ વળી અશ્વના સ્વછેરાય. બાણ મારીને થાક્યા સલ્લ નવ છેદાય. એવામાં એક ઋષિ દીટા તપ કરતા હતા ત્યાંય. શોભી ઋષિ મહાતપસ્વી, તેને જઈને પડ્યા પાય. ચરણે લાગી પૂછવા લાગ્યા, મહારાજ ટાળો વેમ. સલ્યા પર પગ અશ્વનો ચોંટ્યો, તે તો ઉખડે કેમ. એટલે શોભી ઋષિ બોલ્યા, કોણ તમે રાજન. અર્જુન કહે, દાસ તમારા પાંડવ કુંતીના તન. શોભી ઋષિ તો રાજી થયા, ભલે આવ્યા અહીં. એને અર્જુન કહે, ઓ ઋષિજી સલ્યા રૂપ છે કોણ. વલણ સલ્યા તે કોણ છે, તેની કહો મને કથાય.
સાથી પગ છોડે નહીં તે સાંભળું મહિમા સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય મારા માત પિતા આપને ગુરુદેવ કી જય માં ગંગા માતાની જય મુનિ ઋષિ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘ મહિમાય શોભી ઋષિ અર્જુન પ્રત્યે સલ્યાની કહે કથાય ગરુડ પુરાણમાં ઓરે પાર્થ કહ્યો છે મહિમાય તે કથા તુજને સંભળાવું સાંભળજે થઈ ખુશી વનને વિશે તપ કરતા હતા એક ઉદાલક ઋષિ તેમણે ભૂમિનું પડ ઉખેડ્યું છે સ્વભાવે છેક તેની નીચે કુંડ નર્કનો તેમાં જીવ અનેક તે જીવોને ઉદ્દાલકને કરગરવા માંડ્યું ગણું બહુ દિવસથી આ દુઃખ સહ્ય તે નિવારો અમતણું હાથ જાલીને બહાર કાઢો વાલેશ્વરી છો મારા ઉદાલક કહે કોણ તમે છો તવ કહ્યું પિતું તમારા એટલે ઋષિએ હાથ ગ્રહીને કાઢ્યા કુંડની બહાર પછી સૌ જીવ કેવા લાગ્યા મોક્ષ પમાડો સારો એટલે પૂછ્યું ઉદાલકે મોક્ષ પામો સી રીતે તવ જીવોએ કહ્યું સૂત તારો શ્રાદ્ધ કરે જો પ્રીતે તો પામીએ મોક્ષ ગતિ કઈ ભૂમિ ભમતા રહ્યા તેમને મોક્ષ પમાડવાની આવી ઋષિને દયા જાણ્યું કે દીકરો ઉત્પન્ન કરું તો પિતું દુઃખ પામે તે દીકરો પછી શ્રાદ્ધ કરે તો મોક્ષ ગતિ પામે એવું સમજી કામ ઉપજાવ્યો મનથી ગમન માંડ્યું વીર્યને ઊંચું ચડાવીને નાસિકા દ્વારે કાઢ્યું સરોવરમાંથી એક કમળ ખેંચીને પોતે લીધું સાચવીને તે કમળ વચ્ચે વીર્ય જ મૂકી દીધું તે કમળ મૂક્યું સરોવરમાં સરોવરને કહ્યું એમ ફરજન થાય તો સોંપજે મને દીકરો ક્ષેમ કુશળ એમ કહીને મૂકીને ગયા પોતે ઋષિરાય એવામાં એક અયોધ્યાનો રઘુ રાજા કહેવાયો તેની પુત્રી સખીઓને લઈ સરોવરમાં ગઈ નાવા જળ ઝીલે ઉગાડે દિલે જાય કમળ ફૂલ સાવા એવે ઋષિના વીર્યવાળું કમળ કુંવરીએ લીધું તેમાં રમતા જળ ભરીને અજ્ઞાનતાથી પીધું તેથી કુંવરીને ગર્ભ જ રહ્યો તેને થયા 4 માસ તે વાત તેના તાતે જાણી કુંવરી પર કર્યો ત્રાસ અનુચરને આજ્ઞા આપી આ પુત્રી લઈ જાવો મારે એનું મુખ નથી જોવું અરણ્યમાં મૂકી આવો એટલે સેવકો પુત્રીને તેડી લઈ ગયા અરણ્યમાય જઈને રણમાં રડતી મૂકી મહાવિકટ જ્યાં વર્ણ એ ગર્ભને 10 માસ થયા જન્મ્યો જન્મનો સમય છેક શુભ ચગરીએ રાયતન્યાને પુત્ર પ્રસવ્યો એક મહારૂપવંતો મહાતેજસ્વી પુત્ર થયો નિર્ધાર કુંવરીએ જાણ્યું કુંવારિકા છું ગંગામાં મૂકી આવો કુમાર એમ જાણીને ગંગાજીમાં નાખવાને ગઈ જ્યારે હા કહીને રોકી ગંગાજીએ ત્યારે ઓરે બાયા દીકરાની તું છે ધર્મની માતા ઉદાલક ઋષિનો તન છે આપી આવ એમને હાથ પુત્ર લઈને ફરજે વનમાં મળશે તને ઋષિ તેને તેનો સોંપી દેજે તો કુંવરી થઈ ખુશી
રાજાની પુત્રી પુત્ર લઈને વનમાં લાગી ફરવા. એવામાં ઉદાલક ઋષિ આવ્યા સંધ્યા કરવા. એવામાં પેલી પુત્રીએ કષ્ટનું ખોખું કીધું, ગંગામાં તરતું મૂકી દીધું. એવે સમયે સ્નાન કરીને ઋષિએ સમાધિ કીધી. એવામાં પેટી આવી તણાતી ઉદાલકે તે લીધી. તેમાંથી લીધો તન તે જોયું પેલું કુંવરીએ આવી બધી વચન. ઓ ઋષિયા છોકરું કનું? ઋષિ કહે કે મારું. કુંવરી કહે તમારે માટે મારે વર્યું અંધારું. તવ સંગ વિષય વિના મુજને ગર્ભ રહેલો સાથી. ઋષિ કહે તે વીર્ય પીધેલું સરોવર કમળમાંથી. તેથી તુને ગર્ભ રહેલો. કુંવરીએ કહ્યું ભલે, વણ દોષે કાઢી મૂકી તાતે મહારાજ સી તુજને ગર્ભ. તેથી તુજને ગર્ભ રહેલો. કુંવરીએ કહ્યું ભલે, વણ દોષે કાઢી મૂકી તાતે મહારાજ સી મુજ વલે. ઋષિ કહે ચાલ ત્વરા તાત પાસે હું તને મૂકી આવું. કુંવરી કહે ચાલો મહારાજા કંઈક સુખી થાવું. એમ કહીને કુંવરી ચાલી પુત્ર ઋષિની પાસ. રઘુ રાજાની સભામાં ગયા કે રાજાને પડ્યો ત્રાસ. ઉદાલક ભય નવદર તો સાંભળજે કહું ફેર. પવિત્ર પુત્રી છે આ તારી રહેવા દે તાર ઘેર. નથી એણે વિષય કીધો આડ આવ્યું પગ હેઠ. કમળમાં મુજ વીર્ય હતું તે પીવાથી ગર્ભ જ પેટ. રઘુ રાજા કહેવારું તમથી થયો સંતાન. માટે તમે પરણો એ કન્યા કહી દીધું કન્યાદાન. પોતાના ગામમાં ધામ આપી રાખ્યા ઋષિરાય. પુત્રનું નામ નાસિકેત પાડ્યું. પુત્ર ભણ્યો વિદ્યાય. નાસિકના વીર્યથી થયેલો તેથી નાસિકેત નામ. એવામાં પિતૃ સાદાવ્યું ઉદાલકને ધામ. નાસિકેતને કહ્યું ઋષિએ દર્ભ જઈ લઈ આવો. વાર ના કરતા બીજે ન ફરતો ઝટપટ વહેલો આવો. તવ નાસિકેત દર્ભ લેવા ગામ ભાગોળે ગયા. ત્યાં શિવનું શિવાલય છે તે શિવ ભેગા થયા. શંભુ સાથે વાતો કરવા બિરાજ્યા ઋષિરાય. દર્ભ લેવાની ને શ્રાદ્ધની વાર્તા વાતોમાં ભૂલી જાય. ઉદાલકે વાટ જોઈને શ્રાદ્ધ કર્યું આપ ઘેર. પછી પુત્રને શોધવા ચાલ્યા ભાગોળે ઉદાસ ભેર. એવે નાસિકેતને સાંભળ્યું પોતાના ઘેર શ્રાદ્ધ. અરે રે હું ભૂલી ગયો દર્ભ વિના બહુ બંધ. એમ વિચારી દર્ભ લીધો ઘેર જવાને નીકળ્યા. એવામાં ઉદાલક ઋષિ સામા માર્ગમાં મળ્યા. એટલે નાસિકેત બોલ્યો ક્ષમા કરજો તાત. શિવ સમાગમ કીધો ભૂલ્યો હું શ્રાદ્ધની વાત. ઉદાલકે તેને શ્રાપ દીધો જા નર્ક ને કુંડ. હવે તું નહીં કામનો મારે મુખમતી મુંડ. તાતનું વચન શીશ ચડાવી સમવિનિષ્ઠ થયા. યોગાભ્યાસે યોગ સાધનથી જમપુરીમાં ગયા. ત્યાં રાજા બિરાજેલા યમલોકના નાથ. નાસિકેત નિરખવા લાગ્યા યમદંડ જેને હાથ. તે બહુ જીવના ન્યાય કરે છે લે પૂરણ પરીક્ષા. પુણ્યવંતને ફળ આપે પાપીને દે છે શિક્ષા. કંઈક પાપીને ઊંચા ટાંગેલા કંઈક લોહને સ્તંભ. કંઈક જનને ચીમટાથી તાણે દુઃખી થાય છે ડંભ. કંઈકને ખાણિયામાં ખાંડે છે કંઈકની ચામડી ચીરે.
કંઈકના હાથ પગ બાંધીને વળગાડ્યા વીછું શરીરે. કારમાં બરાડા પાડે પાપી પામે છે દારૂ દુઃખ. પુણ્યવંત બેઠેલા સભામાં લે છે માનને સુખ. ત્યાં વિનાશી કેતુભાઈ યમે દીધું આસન. યમપતિએ ચરણે લાગી પ્રેમે કર્યું પૂજન. પછી કહ્યું તમે દક્ષિણા માગો, ઈચ્છા હોય તે બાખો. નાસી કે દક્ષિણમાં મને નરક કુંડમાં નાખો. મારા તાતનો સાપ છે મને માટે એ જ ઈચ્છાયો. તવ યમરાજે પાલખી આણી બેસાડ્યા તેની માયો. નરકના કુંડ દેખાડવા માટે તેડી ગયા યમરાયો. 27 કુંડ નરક કેરા બહુ જીવ તરફડે ત્યાંયો. કંઈક જીવ ઊંધા કંઈક ડોકા કાઢેલા બાર. કંઈક જીવને કાગડા કોચે છે ગડદલો અપાર. તે સર્વ કુંડ ઋષિએ દીઠા પામ્યા મનમાં ત્રાસ. અરે રે બહુ જીવ છે દુઃખી કીધો મનમાં ક્યાસ. યમરાયને કહ્યું નાસી કે તે સૌ જીવોને બહાર કાઢો. એમની વતી મુજને નાખો તેમને શાંતિ પમાડો. યમરાજા કહે ન થાય એવું તે કરતા કરો એક કામ. તમારો સાપ તારે ને આ જીવો તે પણ છૂટે તમામ. જાઓ તમારા તાત પાસે કહું તે કામ આદરજો. તમારા તાત આદર માન દેશે જય 3 યજ્ઞ કરજો. સાપ નિવારણ થશે તમારો વળિયા જીવ સૌ તરશે. એમ કહીને વિદાય કીધા ભૂમિએ પધાર્યા હરખે. તાતને ત્યાં જઈ 3 યજ્ઞો કીધા પોતાને હાથ. સાપ તર્યા નરકના જીવા ઓગાર પમાડી માત. પછી પોતે બંને વિશે તપ કરવાને જાય. એકલા ઉદાલક ઋષિજી ઘર ગામ વિશે રહ્યા. વલણ એકલા ઉદાલક રહ્યા કોણ કરે સેવાય. વલ્લભ કહે ઋષિને થઈ વરવાની ઈચ્છાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો જગદંબે માત કી જય. જય મુનિ ઋષિ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘ કથાય. ઉદાલકે એમ વિચાર્યું વૃદ્ધાવસ્થા થઈ મારી. મારી ચાકરી કરનાર માણસ જોઈએ માટે પરણું નારી. એક ઋષિને દીકરી હતી અવળ ચંડી નામ. તેની સાથે પોતે પરણ્યા કરાવવા ઘરકામ. પરણી પોતાને ઘેર રાખી કરાવવાને સેવાય. જે બતાવે કરે કામ અવળું નામ જેવું ગુણ તેવા. ઋષિ કહેશે ચરણ ચાપો તો તે મસ્તક ચાપે. ઋષિ કહેશે લાડુ કરજે તો ખીચડી કરીને આપે. પાણી માગે તો તેલ આપે, તેલ માગે તો પાણી. નવાનું કહેતો જાંદરે જાય અવળી સૌ ઓગાણી. તેથી ઋષિ બહુ થયા દુઃખી જ્યાં ત્યાં પડે બહુ બાદ. એવામાં ઉદાલક કેરા તાતનું આવ્યું શ્રાદ્ધ. તવ ઋષિ સોસાવા લાગ્યા હવે શું કરું પેર. એવામાં કોદંડ ઋષિ આવ્યા એને ઘેર. તો ઉદાલક કહેવા લાગ્યા ગાંડી નારી મુજધામ. જે સગડું બતાવું તે અવળું કરે કામ. એટલે કોદંડે બોલ્યા કામ બતાવજો અવળું. તેથી તમારી અવળચંડી કારજ કરશે સવળું. ઉદાલક અવળચંડીને બોલાવી પોતાની કને. જો શ્રાદ્ધ કાલે મુજ તાત કેરું કરવા ઉલટ નહીં મન.
એટલે અવરચંડી બોલી, શ્રાદ્ધ તો કાલે કરવું, ઋષિ કે આપણા બે વિના બીજું નવ ન તરવું. એટલે અવરચંડી બોલી, હું તો મારે નોતરીશ. ઋષિ કઈ એક જણને કે જે નારી કે વિષ. ઋષિ કહે કે રોટલા કરજે, જેમ તેમ જમાડી કાઢું. અવરચંડી એવું બોલી, કરવાના છે લાડુ. ઋષિ કહે કે ઉઠજે મોડી, કામ કરજે દિન જાતે. નારી કહે કે ઉઠીશ વહેલી, કરીશ મધ્યાહન થાતે. એમ કહી નર નારી સૂતા એવે વાણવાયો. અવરચંડી વહેલી ઉઠી ઠીક કર્યું ગરમાયો. વિષ વિપ્રને નોતરી આવી, સાદ્ર સામગ્રી કરી. ગોમૂત્ર એ લીપી, દર્ભ તરબાણું આચમનની ત્યાં ધરી. રૂડે પ્રકારે રસોઈ કીધી, અડગું ઢાંકી દીધું. ઉદાલ કે તાતજી કેવું પરિપૂર્ણ શ્રાદ્ધ કીધું. ભોજન કરી રહ્યા સર્વે ભૂલી બોલ્યા ઋષિરાય. શ્રાદ્ધના પિંડને શ્રાદ્ધની વસ્તુ નાખી દો ગંગામાય. એટલે અવરચંડીએ તો શ્રાદ્ધ તણા પિંડ લીધા. મળમૂત્રને સ્થાનક જ્યાં છે ત્યાં જઈ નાખી દીધા. તેવું જોઈને ઉદાલકને તનમાં પ્રગટ્યો તાપ. અતિ આકુળ વ્યાકુળ થઈને નારીને દીધો શ્રાપ. અવરચંડી અવળું કરે છે પાપ પૂર્ણ નડજો. શ્રાપ છે મારો રણભૂમિમાં સલ્યા થઈને પડજો. એટલે અબળા થરથર ધ્રુજી અવગુણ કરો માફ. ભૂલી ચૂકીને જખ મારી નિવારો મારો સાપ. એટલે ઋષિને દયા આવી, સાપ નાખું છું નિવારી. અર્જુનનો ચરણ અડશે કે સલ્યા તળીશ થઈ નારી. માટે સલ્યા થઈ પડી છે અવરચંડી ધરણ. એવા વચન સુણીને સહુ ઋષિને લાગ્યા ચરણ. સનરું વચન સાંભળી અર્જુને અરાડ્યો પાય. સલ્યા તળીને નારી થઈ ગઈ, અશ્વ છૂટી ગયો ત્યાંય. અવરચંડી ઉદ્ધાર પામી, સાપ નિવારણ થયો. પછી ઘોડો ફરતો ફરતો ચંપાવતીમાં ગયો. વલણ ચંપાવતી ઘોડો ગયો, સુણ જન્મે જયરાય. વ્યાસ વલ્લભ વાણી વધે, સુધનવાની કથા સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. માદિગેશ્વરી માત કી જય, નવદુર્ગા માત કી જય. સુદન વાક્યા. પ્રથમ પહેલા પાર્વતી નંદન વંદન કરું વિશેષ. પછી નમું શંભુ જેને ધારણ યોગી વેશ. રૂંઢમાળા ને મૂંઢમાળા સર્પતણા શણગાર. શીશ જટામાં ગંગા બિરાજે, સદા વહે જળધાર. ઉમિયાજી અર્ધાંગી બિરાજે, તે હતણા જે બાળ. સૂત બુદ્ધ નારી સુંદર શોભે, ગણેશ દીન દયાળ. પહેલા કર્મા જળ કમંડળ, બીજે મોદી કહાર. ત્રીજા કર્મા ફરસી શોભે, ચોથે માળા નિર્ધાર. સિંદૂર લેપન અંગે ઓભે, નંદ લાભન લક્ષ. મૂષકેરું વાહન જેને, વિશાળ જેના ચક્ષ. સર્વભૂદેવોમાં પ્રથમ પહેલું પૂજન એનું થાય. માંગલિક ટાણે શરત ઠેકાણે, ગણેશના ગુણ ગવાય. પછી સમરે પંથ પડતા તવ તેને આવે લાભ. પ્રથમ ગણેશનું નામ લઈ ખંડે નિર્માણ આવ. વેપારી સમરે તે જય પામે અપાર. સાસરવાણી સુંદરી સમરે, સમરી સજે શણગાર. પૂર્ણ પ્રતાપી દે કષ્ટ કાપી, એવા શ્રી ગણેશ. તેથી આરાધુ તને દે બુદ્ધિ હંમેશ. બીજું સ્મરણ સરસ્વતીનું કરું કરી પ્રણામ.
જીવાએ વસો જગત માતા, વિશ્વમાં તારું નામ. જ્ઞાન શક્તિ તું આપનારી, તું જ વદે વાણી, સર્વદેવને સમરૂ સહાય કરો રુદ્રાણી. ભારત કથા પાતક હણે એવી પરમ પવિત્ર, જેમાં ન્યાય નીતિ ને પરાક્રમ, સ્વામી સેવકના ચરિત્ર. સાંભળ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય, 184 વામે. સંસારનો સુખ કમળ વતલે, છેવટે મોક્ષ પામે. એવી આ પાવન કથા વિશે સુધરવાનું આખ્યાન, સુધરવાનું સંકટ ટાળી સહાય કરે ભગવાન. તેવી સહાય કરે શ્રોતાને શ્રદ્ધાળુ જન, જેહ દ્રઢતા રાખી રટણ કરે, થહા સુખ પામે તેહ. અશ્વ છૂટી ફરતો ફરતો, લાંબે પંથે પડાય, સુંદર શોભાવતી નગરી ચંપાવતી માં જાય. તે નગરીમાં રાજ્ય કરે છે હંસ ધ્વજે કરાય, બળુ બળવંતો બાણાવતી છે, બાહુબળ્યો ગણાય. ગદા યુદ્ધનો પ્રવીણ પોતે, ચલવે બરું ગરસૂત્ર, ખરેખરો છે ભાગ્યશાળી, પોતાને છે 5 પુત્ર. સુધન્વા નામનો સૂત મોટો છે, હરિજન જ્ઞાનવાનો, પરમાર્થને સ્વાર્થ સમજે, નીતિવાળો નિધાન. પ્રાંત કાળે ઉઠવું, વહેલા કરવું સંધ્યાસ્નાન, નિત્ય નિયમ પોતે પરવારી, પ્રભુ સેવા સાવધાન. પછી જાવું દેવના દર્શન, માતા પિતાને નમવું, પરમાર્થે 5 વિપ્ર લાવી, જમાડીને પછી જમવું. વિપ્રનું ઉચ્છિષ્ટ અન્ન લઈ, ભધી લેવા 5 ગ્રાસ, તે પછી બીજું ભોજન કરવું, રટવા શ્રી અવિનાશ. ગૌ બ્રાહ્મણના ગુલામ થઈને કરવી સદા સેવાય, અસત્ય ભાષણ મુખનો બામે, સમરે દેવાદી દેવાય. એવો ઉત્તમ ભક્ત હરિનો જાણે સૌ સંસાર, હંસવદને સૂત મોટો, કર્ણો સમો દાતાર. બીજો નંદન સુરથ નામે, તે પણ પરાક્રમી પૂરો, સુનળ નાને પુત્ર, ત્રીજો નહીં કોણ ગુણે અધૂરો. ચોથો સુંદર સેન નામે, 5મો સુખેન બાળ, કૌડિકા નામે એક પુત્રી, ઘણું તપોવંત બાળ. સુખવંતી નામની છે નારી, હંસ ધ્વજની જેહ, પૂરણ પ્રેમના ભાગ્યશાળી, સુખમાં નહીં સંદેહ. તેવા રાજાની નગરીમાં આવ્યો, પાંડવો કેરો વાજી, હંસધ્વજે નજરે જોયો, અંતરમાં થયો રાજી. વલણ અશ્વ જોઈ રાજી તયો, હંસધ્વજ રાજન, વ્યાસ વલ્લભ વાણી વદે, શ્રોતા દેજો મન સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય.